કોમર્સનો સૌથી બેસ્ટ કરિયર ઓપ્શન હોય તો એ છે બેટા સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તમે સાયન્સ પછી આર્ટ્સ પછી પણ સીએ કરી શકો છો. સીએ ની કોઈ પણ પ્રકારની કોલેજ હોતી નથી. મારે સીએ કરવું છે, શું સીએ ગુજરાતીમાં થઈ શકે? સીએ નું હાર્ટ ગણાતો સબ્જેક્ટ અને કોમર્સનું પણ હાર્ટ ગણાતો સબ્જેક્ટ એટલે કે અકાઉન્ટન્સી. જે વિદ્યાર્થીને ખરેખર સીએ બનવું જ છે અથવા તો સીએ બનવાનું વિચારી રહ્યા છે, આ 5 ટિપ્સ પર કામ કરજો, આરામથી તમે સીએ બની. સીએ બન્યા પછી તો ભાઈ પૈસા જ પૈસા. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પર. દીકરાઓ, ઘણા બધા વિદ્યાર્થીઓને એક સપનું હોય છે, એક ડ્રીમ હોય છે કે મારે ભવિષ્યમાં સીએ બનવું છે, એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. કેમ કે જ્યારે તમારા નામની આગળ સીએ લાગે ને ત્યારે તમને ક્યારેય કોઈ એવું નહીં પૂછે કે બેટા તારે કેટલા ટકા આવ્યા હતા, અથવા તો તારી ડિગ્રી શું છે, અથવા તો તે કઈ રીતના પાસ કર્યું, કેટલા અટેમ્પ્ટ આપ્યા. આવા પ્રશ્નો તમને કોઈ નહીં કરે, કેમ કે તમારા નામની આગળ લાગે છે સીએ. જો તમારે પણ તમારા નામની આગળ સીએ લગાવવું છે તો આ વિડીયો તમારી માટે છે. ખાસ એ બાબત પર ચર્ચા કરવાના છીએ આપણે કે 11 કોમર્સથી એટલે કે અત્યારથી જો તમે 10th ની પરીક્ષા આપી દીધી હોય અને અત્યારે 11th માં એડમિશન લઈ લીધું હોય, એની માટે છે કે 11th કોમર્સથી સીએ ની તૈયારી કઈ રીતે શરૂ કરવી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી ઓછા અટેમ્પ્ટ અથવા તો ઓછા વર્ષોમાં કઈ રીતે મેળવવી, એના પર ડિટેલમાં આપણે સમજવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, વચ્ચે બિલકુલ પણ સ્કીપ ન કરતા, અને વિડીયો સારો લાગે તો તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દેજો બેટા. કેમ કે 11 થી શરૂઆત કરશો, જેટલી વહેલી શરૂઆત કરશો એટલા જ વહેલા તમે તમારા ગોલ સુધી પહોંચી શકશો. તો ચાલો શરૂ કરીએ. પહેલા તો એ સમજી લઈએ કે સીએ એટલે શું. ઘણા બધા વિદ્યાર્થીઓ મને પ્રશ્નો કરતા હોય છે કે સર સીએ કઈ કોલેજમાંથી થાય, અથવા તો સીએ ની કોલેજ કઈ હોય છે? તો બેટા સીએ ની કોઈ કોલેજ હોતી નથી. સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. સીએ માં એડમિશન લેવા માટે ભારતની અંદર એક બોડી છે જેને આપણે કહીએ છીએ આઈસીએઆઈ. આઈસીએઆઈ ના અંતર્ગત તમે સીએ કોર્સની અંદર એડમિશન લઈ શકો છો. સીએ ની કોઈ પણ પ્રકારની કોલેજ હોતી નથી. અલગ અલગ એક્ઝામ સેન્ટર્સ હોય છે, ત્યાં જઈને તમે સીએ ના અલગ અલગ લેવલ્સની પરીક્ષા આપી શકો છો. એટલે પહેલા મગજમાં એ ફિટ કરી દો કે સીએ ની કોઈ પણ કોલેજ હોતી નથી. ડાયરેક્ટ તમારે આઈસીએ માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને તમે સીએ કોર્સમાં એનરોલ થઈ શકો છો. સીએ એક પ્રોફેશનલ કોર્સ છે અને પ્રોફેશનલ ડિગ્રી છે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કમ્પ્લાયન્સનું કામ કરે છે. સ્પેશિયલી અહીંયા અકાઉન્ટિંગ, ટેક્સેશન, ઓડિટિંગ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર વધારે ભાર આપવામાં આવે છે. ફાયદા શું છે? સમાજમાં તમને રિસ્પેક્ટ મળશે. સીએ એટલે સીએ, ધેટ્સ ઇટ. ફૂલ રિસ્પેક્ટ ઇન યોર સોસાયટી. હાઈ સેલરી. સીએ બન્યા પછી તો ભાઈ પૈસા જ પૈસા, એમાં તો પાછું વળીને જોવાનું જ નથી. ગ્રેટ કરિયર ઓપ્શન. કોમર્સનો સૌથી બેસ્ટ કરિયર ઓપ્શન હોય તો એ છે બેટા સીએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. જોબ સિક્યોરિટી. જો તમે સીએ બનીને કદાચ જોબ પણ કરો છો ને તો તમને ક્યારેય એવું નહીં બને કે મને જોબ ન મળી. અહીંયા અલગ અલગ જગ્યાએ તમને પહેલી જોબ મળી જશે અને સારામાં સારા પગારની જોબ મળી જશે. દીકરા, જો તમે 10th કમ્પ્લીટ કરી લીધું છે અને 10th પછી તમારે એડમિશન કઈ સ્ટ્રીમમાં લેવાનું છે સીએ બનવા માટે, તો બેટા 11-12 કોમર્સની જ તમારે પસંદગી કરવાની છે. હા, તમે સાયન્સ પછી આર્ટ્સ પછી પણ સીએ કરી શકો છો. કોઈ પણ 12th કમ્પ્લીટ કર્યું હોય વિદ્યાર્થીએ સીએ બની શકે છે, પણ કોમર્સના વિદ્યાર્થી માટે સીએ બેસ્ટ છે. કેમ કે સીએ માં જે સબ્જેક્ટ તમારે ભણવાના છે એ સબ્જેક્ટ માત્ર કોમર્સમાં આવે છે, સાયન્સ અથવા તો આર્ટ્સમાં આવતા નથી. એટલે જો તમારું સપનું સીએ બનવાનું હોય તો તમારે માત્ર ને માત્ર 11 કોમર્સની એટલે કે કોમર્સ સ્ટ્રીમની પસંદગી કરવાની છે. કેમ? ચાલો હું તમને સમજાવું. સીએ માટે કયા કયા સબ્જેક્ટ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે આ સબ્જેક્ટનું તો બેઝિક નોલેજ તમને હોવું જ જોઈએ. એવા કયા કયા સબ્જેક્ટ છે જે તમે 11th કોમર્સ અને 12th કોમર્સમાં ભણશો? બેટા સૌથી પહેલા અકાઉન્ટન્સી. સીએ નું હાર્ટ ગણાતો સબ્જેક્ટ અને કોમર્સનું પણ હાર્ટ ગણાતો સબ્જેક્ટ એટલે કે અકાઉન્ટન્સી, જેની અંદર
જર્નલ એટલે કે આમનોંધ, લેજર એટલે કે ખાતા વહી, ફાઇનલ અકાઉન્ટ્સ એટલે કે વાર્ષિક હિસાબો, રેક્ટિફિકેશન ઓફ એરર્સ એટલે કે ભૂલ સુધારણા. આ વસ્તુ પર તમારે અત્યારથી ભાર આપવાનો છે. સીએ નો પાયો એટલે અકાઉન્ટિંગ. જે વિદ્યાર્થીને અકાઉન્ટમાં ગતાગમ ન પડતી હોય એ વિદ્યાર્થી ક્યારે સીએ બની જ ન શકે. એટલે અકાઉન્ટ શીખવું છે તો 11 કોમર્સમાં તમારે એડમિશન લેવું પડશે અને અકાઉન્ટ એ સીએ નો પાયો છે ભાઈ. ત્યાર પછી સ્ટેટિસ્ટિક્સ કોમર્સનો બીજો વિષય એટલે કે આંકડાશાસ્ત્ર, જેમાં તમે બેઝિક મેથ્સ કેલ્ક્યુલેશન શીખશો, ડેટા હેન્ડલિંગ અને લોજિકલ થિંકિંગ પર ભાર મૂકશો. એટલે આ સબ્જેક્ટ પણ સીએ માટે ખૂબ જ મહત્વનો છે. ત્યાર પછી ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સની અંદર ડિમાન્ડ સપ્લાયના રૂલ્સ, નેશનલ ઇન્કમ, ઇન્ફ્લેશન, બિઝનેસ એન્વાયરમેન્ટ આ પણ તમે 11-12 કોમર્સમાં શીખશો. અને ઇંગ્લિશ. આજના જમાનામાં તમને પણ ખબર છે કે ઇંગ્લિશ એ નેસેસરી છે, મેન્ડેટરી થઈ ગયું છે. ઇંગ્લિશ સ્પીકિંગ એઝ વેલ એઝ કમ્યુનિકેશન, બીકોઝ સીએ બનવા માટે તમારે કમ્યુનિકેશન સ્કિલ, રિપોર્ટ રાઇટિંગ, પ્રોફેશનલ ગ્રોથ માટે કમ્યુનિકેશન ઇંગ્લિશમાં ખૂબ જ જરૂરી છે. હવે ઘણા બધા ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે સર હું ગુજરાતી મીડિયમમાં ભણેલો છું અથવા તો ભણેલી છે અને મારે સીએ કરવું છે, શું સીએ ગુજરાતીમાં થઈ શકે? તો બેટા ના, સીએ માત્ર બે જ લેંગ્વેજમાં તમે કરી શકો છો, એક ઇંગ્લિશ અને બીજું હિન્દી. ગુજરાતીમાં સીએ બની શકાતું નથી. ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી પણ આસાનીથી સીએ બની શકે છે. લેંગ્વેજ ઇઝ નોટ અ બેરિયર. તમે ઇંગ્લિશ મીડિયમમાં સીએ આસાનીથી કમ્પ્લીટ કરી શકો છો. બસ તમારે જે પાયાના સબ્જેક્ટ છે ને એને કોન્સેપ્ચ્યુઅલ ક્લિયર કરવાના છે. રટ્ટો બિલકુલ મારવાનો નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ 11 કોમર્સમાં ગોખી નાખતા હોય છે. આવે તો ઉધાર, જાય તો જમા. પણ શા માટે ઉધાર, શા માટે જમા એ તમારે સમજવાની જરૂર છે. એટલે રટ્ટો ક્યારે ન મળશો. અકાઉન્ટ, આંકડાશાસ્ત્ર રટવાના સબ્જેક્ટ નથી. ઇકોનોમિક્સ રટવાનો સબ્જેક્ટ નથી, એકદમ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. એટલે પાયાથી 11મા ધોરણથી જ જો તમારે સીએ બનવું છે તો આ 4 વિષયો પર અને ઓસીએમ પર તમારે બેઝિક થી એટલે કે બેઝ થી શીખવાનું છે. રટ્ટો બિલકુલ તમારે દીકરાઓ મારવાનો નથી. સીએ એક્ઝામ ક્યારે આપવી, આ સૌથી મોટો પ્રશ્ન કે સર 11 થી તૈયારી તો મેં શરૂ કરી નાખી, પણ હું પહેલું પગથિયું એટલે પહેલી એક્ઝામ ક્યારે આપી શકીશ? બેટા સીએ ની એક્ઝામ્સના કુલ 3 લેવલ છે, ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ. ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની વચ્ચે તમારે પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ કરવાની છે. તો પહેલું લેવલ છે દીકરાઓ સીએ ફાઉન્ડેશન, જે તમે 12મા ધોરણ પછી આપી શકશો. હવે તમને પ્રશ્ન એ થાય કે સર 12th પછી મારે એક્ઝામ આપવાની છે તો 11 થી તૈયારી શા માટે? તો પહેલા જ મેં કીધું બેટા કે 11th એ સીએ નો પાયો છે. 11th એ કોમર્સ નો પાયો છે. કેમ કે 11 કોમર્સના અને 12 કોમર્સના વિષયો તમે 1 થી 10 ધોરણમાં આગળ ક્યારેય પણ ભણ્યા નથી. માટે તમારો પાયો પહેલા પાક્કો કરો. જો પાયો પાક્કો હશે તો તમે આરામથી 12th પછી ફાઉન્ડેશનની એક્ઝામ પહેલા જ અટેમ્પ્ટમાં ક્લિયર કરી શકશો. જેવું તમારું ફાઉન્ડેશન કમ્પ્લીટ થઈ જાય છે, સ્ટેપ 2 છે સીએ ઇન્ટરમીડિયેટ, એ ફાઉન્ડેશન પછી તમે આપી શકશો. ત્યાર પછી ઇન્ટરમીડિયેટ તમારું કમ્પ્લીટ થઈ જાય, જેમાં તમારે 2 ગ્રુપની પરીક્ષા આપવાની છે, ગ્રુપ 1 અને ગ્રુપ 2. ત્યાર પછી 2 વર્ષની તમારે પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરવાની રહેશે. એટલે કે કોઈ સીએ ની અંડરમાં સીએ ફર્મ હોય એની અંડરમાં તમારે 2 વર્ષ પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરવાની છે. ત્યાં તમને સ્ટાઇપન્ડ પણ મળવાનું છે. અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ થઈ જાય પછી તમે સીએ ફાઇનલની પરીક્ષા આપી શકશો અને પછી તમારા નામની આગળ દીકરા લખાઈ જશે સીએ. અને આ જીવનની સૌથી મોટી ખુશી હશે. જેના નામની આગળ એકવાર સીએ લાગી જાય ને ભાઈ, પછી સમાજમાં જોવાનું જ નહીં, પૈસા બાબતે જોવાનું જ નહીં. પૈસા જ પૈસા, ફૂલ પૈસો તમે અહીંયા કમાઈ શકશો. તો પહેલા તો સ્ટાર્ટ અર્લી, સ્ટે અહેડ. જેટલી વહેલી શરૂઆત કરશો એટલા ઝડપથી આગળ ગોલ સુધી તમે પહોંચી શકશો. પ્લાન યોર અટેમ્પ્ટ્સ સ્માર્ટલી. નક્કી કરવાનું છે કે પહેલા અટેમ્પ્ટમાં જ મારે સીએ ની પરીક્ષા પાસ કરી લેવાની છે. અઘરું નથી, કન્સિસ્ટન્સી રાખવી પડશે તો તમે પહેલા અટેમ્પ્ટમાં પણ પાસ કરી શકશો. રાઈટ, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. એટલે કે ક્યારેય છોડવાનું નથી, રવિવાર નથી જોવાના, તહેવાર નથી જોવાના, બધું જ જોયા વગર તમારે તૈયારી માટે અત્યારથી લાગી જવાનું છે. રાઈટ ટાઈમ, બ્રાઇટ ફ્યુચર. રાઈટ ટાઈમ કયો હોય? રાઈટ નાવ. રાઈટ ટાઈમ એટલે રાઈટ નાવ, અત્યારથી જ શરૂઆત કરો. ગોલ તમે આરામથી અચીવ કરી શકશો. છેલ્લી તમને 5 મજબૂત ટિપ્સ આપવા જઈ રહ્યો છું. જે વિદ્યાર્થીને ખરેખર સીએ બનવું જ છે અથવા તો સીએ બનવાનું વિચારી રહ્યા છે, આ 5 ટિપ્સ પર કામ કરજો, આરામથી તમે સીએ બની શકશો. નંબર 1, ડેલી એકાઉન્ટ પ્રેક્ટિસ.
કેમ કે અકાઉન્ટ તમારી માટે ટોટલી નવું છે, એટલે ડેલી તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. ડીપમાં જવાનું છે, કોન્સેપ્ટ પર ફોકસ કરવાના છે. ખાલી એવું નહીં કે સમજી લીધું, આવડી ગયું, ઉધાર જમા આમ એવું નહીં. કન્સેપ્ટ પર ફોકસ કરજો તો જ તમે અકાઉન્ટની ડીપમાં જઈ શકશો. ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરો. અત્યારે વેકેશનનો સમય છે, ઇંગ્લિશ ઇમ્પ્રુવ કરો. સ્પીકિંગ ઇંગ્લિશને ઘણી બધી એપ્લિકેશન્સ, ઘણા બધા વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે. એ જોઈને ઇંગ્લિશ પાકું કરો ભાઈ. ઇંગ્લિશમાં બોલવાનું શીખો. મોબાઈલ ડિસ્ટ્રેક્શન, મોબાઈલથી બેટા દૂર રહેજો. મોબાઈલ તમારી માટે સૌથી મોટું ડિસ્ટ્રેક્શન છે, તો મોબાઈલથી તમારે દૂર રહેવાનું છે. કન્સેપ્ટ સમજો, જે કંઈ પણ વિષય ભણો, જે કંઈ ટોપિક ભણો, એની પાછળનો કોન્સેપ્ટ સમજો. એ કહેવા શું માંગે છે, શા માટે આવું બન્યું, એ સમજી લેશો તો ક્યારેય તમે પાછા નહીં પડો. કન્સિસ્ટન્સી રાખો. સોમવાર હોય, મંગળ હોય, બુધવાર હોય, ગુરુવાર, શુક્ર, શનિ, રવિવાર હોય, તમારી કન્સિસ્ટન્સી હોવી જોઈએ. સન્ડે રજાનો દિવસ નહીં, સન્ડે એટલે વધારે કામ કરવાનો દિવસ તમારી માટે હોવો જોઈએ. તો ઇન શોર્ટ, 11 થી તૈયારી કરશો તો 11માનો અને 12માનો પાયો તમારો એટલો મજબૂત બની જશે કે ફાઉન્ડેશન એક્ઝામ જે પહેલું લેવલ છે, રમતા રમતા ચપટી વગાડતા તમે કમ્પ્લીટ કરી શકશો. પછીના 2 લેવલ થોડા ડિફિકલ્ટ છે, પણ એ પણ તમે તૈયારી કરીને ક્લિયર કરી શકશો. તો હમણાં જ નક્કી કરો કે જો ખરેખર મારે સીએ બનવું છે તો હમણાં રાઈટ નાવ 11મા ધોરણથી સીએ ની તૈયારી શરૂ કરી દો. 12th પછી પહેલી એક્ઝામ આપો અને 1 by 1 લેવલ કમ્પ્લીટ કરતા જાઓ. એક દિવસ તમારા નામની આગળ સીએ ચોક્કસ લખાઈ જશે.